તો આપણે છે ને ભેહુંને બધીને બીજો નાખી દીધો ઘરે. ભૂકા નામ ઢગલો પડ્યો, નીરણા અહીંયા છે, વાહે ચણા ખાર્યું, સામે ગાયો નાખી દીધું નોખું. બધા ખાધા રાખ્યા. હવે આગળ ટ્રેનમાં જે પાકડા છોડવાના, કે પછી આ અમારે મારીને ઊભી રહે બીજાને. પાકડા છોટે એટલે પાકડા ખાવામાં ધ્યાન પડે, નાની ભાગવાનું ધ્યાન પડે. એક તો આ તો બહુ અમારી ત્રફાની છે, કેમ કે ભાગ દોડ કરવામાં પહેલા નંબરમાં છે. માટે બધા જ આરામથી ઢગલામાં જ ખાવાના. તો આપણી ભેહું છે ને ખાઈ છે ભૂકો. ઢગલો કરી દીધા બધી ઉપર, એક ભારી જ નાખી છે બધા વચ્ચે. જો મારવામાં નવરા ન થાય. જો 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 હવે આપણે નવરા નહીં થાય. અત્યારે જો હવે ખાહે, હજી પડે છે તો એની ખબર છે કે માર પડે છતાંય પણ ખાવા જાવ, મારવું છે બધું. બાકી ગેંગ બાંધી છે, રાજભા બાંધ્યો આપણો અહીંયા. સામે બીજો એક બાંધ્યો છે મૂંઝ્યો. આ બધાને છોડી નાખ્યું, છૂટું ખાય. તે બધા એમને આરામથી ખાધા રાખે. પગ જલે ને એટલે પૂરું, પછી ખાવા ન દે ને. કેમ કે એક બાજુ પગ દુખતું હોય ને બીજી ફેરે ભેહું મૂકે નહીં. ભેહુંનો નિયમ છે મારી કે ચાલુ જ રાખવાની. તો આપણે ગંગા જો ઊભી છે અહીંયા માં. આ બાજુ કનભા હોતા, અને આજે માથે ઉભા રહ્યા એટલે પાડીડાને ડૂચો ખાઈ જાય. હટો હટો રાધા હાલો. રાધાની છે ને ખરવાની અસર હતી, એના હિસાબે છે ને આપણે નબળી પડી ગઈ છે. ગાય વિયાણી પણ નબળી હાવ હતી, કેમ કે 15-20 દિવસ થઈ ગયા છે. માથે થઈ ગયો 20 દિવસ માથે. આમને એમ છે બિચારી માંદી પગ ચલાઈ જાય, બેઠી રહીએ, ખાઈ ન હોય ના પીએ કે બહુ. હવે થોડીક કંઈક પગની પીડા ઓછી થઈ, ખરીમાં જીવાત થઈ પડે એટલે બીજી રીતની હાવ. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છે ને આપણું ખાડું પણ બધું મજામાં છે ને જરે છે અત્યારે અહીંયા. આપણે ભૂતો કેમ છે બાકી ઘટે કંઈમાં? ઘણા બધા આપણે ચેનલ પર જોવે છે વિડીયો, પણ સપોર્ટ નથી કરતા, નથી સબસ્ક્રાઈબ કરતા. થોડોક સપોર્ટ કરજો ને, સબસ્ક્રાઈબ કરી નાખજો. તો અત્યારે છે ને આપણી બધી ભેહુંને બાવરિયા ખવડાવી. કાંઈ ઊભું થયું ને જે આપણે કાપી નાખીને, જેમ કાપે ને એમ કોરે વધારે, તો અત્યારે કાપી નાખો. આ બધું પડ્યો છે ને હમણાં પાંદડા બધા ખાઈ જાય લીલા. ખાલી લાકડા વધશે, 2 મિનિટમાં સાફ કરી દે. બધા આવી પડ્યા. આમાં કાપવાની વાર ન લાગે, ઘાય કપાઈ જાય. પાછો એ ફાયદો કે ડૂચો થાય એ ભેહું ખાઈ જાય. લીલા પાંદડા છે બધી આવી પડી, અત્યારે બધા સરખા ખાઈ ગયા. આ એને બધાને ભાવે બહુ. અને જો અત્યારે બી આવી પડ્યા, એટલે હવે જેટલા બી આ ખરી પડશે ને બધા ચોમાએ બધા ઉગી પડશે. હવે ખરે ને એટલી વાર છે, આપણે ગોતી છે. આમાં બી આવે, દારિયા જો બી આવી ગયા. આ બી આવી પડ્યા, એ બીને બીજું કાંઈ નહીં કરવાનું. તમારા લાકડા જો કાંટા વગરના જોતા હોય ને, જે આવી રીતે હાથમાં ઘા કરી દેવાના. આપણે ઝાડવા વાવ્યા, એક આપણે થવા નહોતા દેતા અહીંયા. એનું કારણ એક એ છે કે વધે કાંઈ ગયા ને પછી બીજા ઝાડમાં વધવાનું જ દઈએ. આ 12 મહિનાનો અવળો થઈ પડ્યો છે, એટલે પાછું ગાય ગાય જેમ પાણી ચડે એમ તો વધારે વધે. આપણે જ્યાં 12 મહિનાનું ઊભા છે અવડાવડા થયા. હવે એક છે ને અંદર અભાગણી થઈ ગઈ છે, હવે એને કાઢવાની છે અત્યારે. કુવાડા છે મેં કાપી જ નાખી, આવી પડી બધી. જો કરી દીધું ને પૂરું, ખાઈ ગઈ. અહીંયા જો લાકડા કાઢી નાખ્યા નોખા. આટલી ભેહું પડત મૂકે પછી કાંઈ
મારા મારી થાય એટલામાં. આપણે એક જ થયો તો અહીંયા બીજા ઘણા નાખ્યા હતા બી, કાચા હોય ત્યારે જ ખાઈ ગયો. કાચા હોય ને ત્યાં ખાઈ જાય એટલે સાવા દઈએ નહીં. બીજા આમાં જો ઓલા વલ્લા પાસે બોરા હતા, એ બધા કાઢવા પડ્યા કેમ કે વરલા નીકળવા નથી દઈએ પછી ઉપર. એક તો અહીંયા થયું છે, અંદર છે. ખાટી આંબલી હોય ને એના જેવા જ પાંદડા થાય. એક અહીંયા થઈ ગયો ખાટી આંબલી, પ્રાગવળ, ગુંદો, બીજી એક કરેણ. 3 જાતના ઝાડવા અહીંયા છે. બાકી જો આંબલીને અહીંયા આ ગુંદી ગયા, ઉનાળુ સિઝનમાં આવી જાય. મીઠી બહુ થાય આ ખાવામાં. આપણે ટોટલ ઝાડવા નાખી દીધા છે, એમાં થાય એ સારા. આ છે ભાગણી લીલી સમજે ને જી. હવે એને કાપી નાખવાની કેમ કે કાંઈ કામ નહીં નમળે. વરસાદમાં જો આનું પાણીનું વરસાદ પડી ગયો ને એના માથે પાણી ચોટ્યું ને એમાં જે કાંટો લાગે ને ભેહું ને વહમો લાગે એટલે બીજી રીતનું ખાય તો નહીં અને બૂર બહુ લાગે. જય માતાજી ને જય શ્રી રામ બધાને.